वारी जब मालम जी तमे चढ़ो कराम ब्रह्मचारी रे वारी जब मालम जी काथो चुनो पान लविंगन की लेता जाओ रे सावरिया बीरी पानन की प्रेमानंद कहे आप प्रसादी प्रेमानंद कहे आप प्रसादी एटाले राज तोरे दासन की लेता जाओ रे सबरिया बीरी पानन की लेता जाओ रे सबरिया बीरी पानन की बीरी पानन की रे नगर वेलन की लेता जाओ रे सबरिया बीरी पानन की लेता जाओ रे सबरिया बीरी पानन की सजानन स्वानारायण सर्व हरिभक्तों ने जय स्वामीनारायण। श्री कच्छ सत्संग स्वामीनारायण मंदिर બોલ્ટન એમના 40મા શ્રી સ્વામિનારાયણ મહામહોત્સવના આયોજન પ્રસંગે ચાલતા શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણના ત્રીજા દિવસના મંગલ પ્રભાતે પ્રથમ સત્રને અહીંયા શરૂ કરીશું. તો આજના કથાના સત્રના વક્તા શાસ્ત્રી સ્વામી હરિમુકુંદદાસજી સરસ આખ્યાનો અને હાસ્ય સાથે જ્ઞાન પીરસી અદ્ભુત કથા રસપાન કરાવશે. તો શાસ્ત્રી સ્વામી હરિમુકુંદદાસજીને વિનંતી કરીએ વ્યાસાસન સ્વીકારશે. વ્યાસ પૂજન કરવા શાસ્ત્ર પૂજન કરવા માટે હું મંદિરના પ્રેસિડેન્ટ મનજીભાઈ અને દેવજીભાઈ બંને ભક્તોને આઉટ કરીશ. આવશે પૂજન કરવા માટે. આવો દેવજીભાઈ.
जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सजानंद दयाळु सजानंद दयाळु बळवंत प्रभु नमी चरण सरोज तमारा बंधु कर जो प्रभु बंधु कर जोड़ी चरणे से सदराधि चरणे से सदराधि विघ्ना जादुड़ी नारायण नर प्राता द्विज कुल तनुधार प्रभु द्विज कुल तनुधारी पामर पति दयुधार्य पामर पति दयु अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अणसठ तीरथ चरणे अणसठ तीरथ हृदया गज पुरुषोत्तम प्राकटनो जय दर्शन करजे प्रभु जय दर्शन करजे काढ़ करमती छूटी काढ़ करमती छूटी कुटुंब सहित दर्शे आय कर करुणा निधि करुणा बहु कीधि मुक्तानंद काय मुक्ति मुक्तानंद काय मुक्ति तुरं करी श्री ओम जय सद्गुरु स्वामी यानि कानि च पापानि जन्मान्तराणि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दन लोकाभिवन्दन आत्माभिवन्दन आराध्यकमाराध्यकं समर्पयामि आदौ प्रेमवती वृषोङ्गजनना सन्निकतीर्थाटना दुष्कर्मोपशमं च साधु शरणं सद्धर्मसंस्थापनम् हिंसावर्जिता भूरिया मूर्ति प्रतिष्ठापना
નત્વા શ્રી સહજાનંદ સ્વામિનંદિધર્મજં તદ્વાણિં ચ શતાનંદં તતો સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની ઘનશ્યામ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવની ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સદગુરુ મહંત સ્વામી શ્રી કથા શ્રવણ કરી રહેલા સંતો સંગીતજ્ઞ શ્રીજી સ્વામી એ જ રીતે કથાનું શ્રવણ કરી રહેલા બધા ભક્તજનો બધાને જય સ્વામિનારાયણ. ભક્તજનો, આપણા મંદિરની અંદર ઠાકોરજી બિરાજે છે એને 40 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે જે આપણે ઉત્સવ કરી રહેલા છીએ એને ત્રીજો દિવસ છે. આજે ત્રીજા દિવસના સવારમાં ભગવાન શ્રી ઘનશ્યામ માતા પિતા અક્ષર નિવાસી થયેલા છે અને ત્યાર પછી ઘનશ્યામ મહારાજે વિચાર કરેલો છે કે મારું કાર્ય છે ભક્તના હિતને માટે છે, ભક્તોને સુખ આપવાને માટે છે. આવો વિચાર પોતે કરેલો છે. જથા વિધાનમ સંવૃતે પિતરુ ઉત્તર કર્મણી ઐચ્છત પ્રવ્રજતુ નીલકંઠો નરાધિપ. સુવ્રત મુનિ કહે છે કે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિએ હવે વિચાર કરેલો છે કે હવે હું મારું કાર્ય કરવાને માટે તૈયાર થાઉં. જો કે ભગવાનને વનમાં જવાનો વહેલો સંકલ્પ કરેલો હતો. જ્યારે પિતા ધર્મદેવ જગનોપવી સંસ્કાર આપ્યો ત્યારે જ વનમાં જવાની ઈચ્છા કરેલી હતી. પણ મામાએ કીધું કે તમે વનની અંદર જશો તો માતા પિતાની દશા શું થશે. જ્યાં માતા પિતાનું નામ સાંભળ્યું એટલે ઘનશ્યામ પાછા આવેલા છે. એટલે આજે વહેલી સવારે ઘનશ્યામ મહારાજ અયોધ્યાના મંદિરની અંદર દર્શન કરવા માટે ગયેલા છે. દર્શન કરીને પાછા વળેલા છે ત્યારે આંબલીઓના મેદાનની અંદર જે આંબલીઓ ઉભેલી છે ત્યાં મોટું મેદાન છે. એની અંદર મલ્લો છે, મલ્લ કુસ્તી કરતા હતા અને એ બધા મલ્લો છે અસુરો જ હતા કે સવારના પોરમાં ઘનશ્યામ અહીંયાથી પસાર થાય છે તો એને મલ્લ કુસ્તીની અંદર મારી નાખવાના. આવા ઈરાદાથી બધા મલ્લો ત્યાં ભેળા થયેલા હતા
અને ઘનશ્યામ મહારાજ મલ કુસ્તી કરી અને જેટલા મલ્લો ભેળા થયેલા હતા એ બધાય મલ્લોને જમરાજાના દ્વારે મોકલેલા છે. ને પછી આ વાત છે રામ પ્રતાપભાઈની પાસે આવેલી છે. કારણ કે ઘરની અંદર વડીલ તરીકે હવે મોટા ભાઈ હતા, માતા પિતા છે એ અક્ષરધામ સીધાવેલા છે. પૂર્ણ જવાબદારી રામ પ્રતાપભાઈની હતી. એટલે રામ પ્રતાપભાઈની પાસે રાવ આવેલી છે કે તમારા ઘનશ્યામ છે આવું કાર્ય કરેલું છે. રામ પ્રતાપભાઈને થયું કે માતા પિતા પામ્યા મોક્ષ સાર રે, હવે નથી બીજો આધાર રે, ઠપકા લાવશે હરી નીત રે, મારે શ્રી કરવી હવે રીત રે. મા બાપ તો ધામમાં ચાલ્યા ગયા અને ઘનશ્યામ હવે કોઈના કયામાં નથી. તો આવી દરરોજ જો રાવ આવશે તો મારે કરવું શું? એટલે રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને વઢેલા છે. જરાક બાળકના હિતને માટે ભક્તજનો ક્યારેક વઢવું પણ પડે. એટલે પછી ઘનશ્યામ મહારાજ કીધેલું છે કે મોટા ભાઈ, આજ પછી મારી કોઈ દિવસ રાવ નહીં આવે. જે આમ વાત કરી એટલે રામ પ્રતાપભાઈને એમ થયું કે બસ ઘનશ્યામ સુધરી ગયા. આવે અંદર ઊંડો સંકેત હતો એ મોટા ભાઈ સમજી શક્યા નથી. અને ઘનશ્યામ મહારાજને બીજે દિવસે જ ઘર છોડવાનું નક્કી કરી લીધેલું હતું. એટલે રામ પ્રતાપભાઈને થયું ઘનશ્યામ હવે આવું તોફાન નહીં કરે. અને બીજે દિવસે સવારે ઘનશ્યામ મહારાજ નક્કી કરેલું છે કે અત્યારે બરાબર સમય છે. કે વહેલા ઉઠી ગયેલા છે, પાઠ પૂજા કરેલી છે, ગણપતિ મહારાજનું સ્મરણ પણ કરેલું છે. અને સમય જોઈ કરી અને ઘનશ્યામ મહારાજ ઘર ત્યાગ કરવાનું નક્કી કરેલું છે. ભક્તજનો આવા મોકા છે ને, મોકા એ વારે વારે મળતા ન હોય. સમય ઉપર અવસર ઉપર જે કામ થઈ જાય એ પછી થતા નથી. ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે અત્યારે સમય છે. એ જ રીતે ભક્તજનો આપણે આ દુનિયાની અંદર છીએ ને, એના બધા સમય હોય છે. આપણે વિદ્યાભ્યાસ કરવો હોય તો નાની અવસ્થામાં જ થાય. એટલા માટે કવિ કીધું, વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. જ્યારે નાની અવસ્થા હતી ત્યારે આપણે વિદ્યા અભ્યાસ કર્યો નહીં. અને પછી આપણે જાણીએ કે સરકાર એમ કહે છે કે નિરક્ષરતા નિવારણ કરો, તો હવે કાંઈક ભણીએ. હવે નાના હતા ત્યારે વિદ્યાભ્યાસ કર્યો નહીં અને પછી 50 વર્ષના થઈ કરી અને સ્કૂલની અંદર ઓલા નાના નાના ટાબરિયા બેઠેલા હોય અને એની વચ્ચે જઈ કરીને આ 50 વર્ષનો બેઠેલો હોય, લાગે કેવો? ભૂંડો ન લાગે? હા, કે વચ્ચે આ પછી આ ઊંટીઓ ક્યાં કરી એવું ન લાગે એમ? અને નાના નાના ટાબરિયાઓને બોલતા કેટલું સરસ લાગે. ક કલમનો ક, ખ ખડિયાનો ખ, એ નાના નાના ટાબરિયા બોલતા હોય અને પછી આ 50 વર્ષનો હોય બોલતો હોય કેવું લાગે? ક કલમનો ક. ખરાબ ન લાગે? હા, એ સમય ઉપર શોભે. એટલે સમય ઉપર જો બધું થઈ ગયેલું હોય અને કદાચ પછી મોટો થઈ ગઈને ભણવા માટે જાય તો સાઇન કરી શકે કે થોડું થોડું કંઈક વાંચી શકે એવું કરી શકે, બાકી પછી ડિગ્રીઓ ના લઈ શકે. એટલે જે કરવું હોય એ બધું નાની અવસ્થામાં થાય. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું.
અને બીજા કવિએ કીધું ગજબહાવ થે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી ના સે ગયાથી શું પછી ના સી ગયાથી શું ગજબ હાથે ગુજારીને હવે પોતાને હાથે ભૂંડા કામ કરી અને પછી એમ થાય કે હવે કાશી જઈએ અને ગંગામાં નાહી આવીએ, એનાથી એનું કાર્ય સરતું નથી. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. હવે આખી દુનિયાની એને ખબર પડી ગયેલી છે કે આ માણસ આવું કામ કરેલું છે, અને પછી નાસીને જાય ક્યાં, લાદેન ક્યાં ગયો, આખી દુનિયાને ખબર ન પડી ગઈ. પછી એને એમ થયું કે હું પાતાળમાં સંતાવું, તેનો બાપ ત્યાં આવી ગયો લ્યો. એટલે કરેલું કર્મ છે ભોગવવું જ પડે છે. હતો એક ઓસામાં, ઓળખો ને બધા, હતો એક ઓસામાં પડ્યો મોટા લોચામાં ને ધડાકા કર્યા અમેરિકામાં અને પછી ભાગ્યો ગુફામાં. બોમ્બ પડ્યા ગુફામાં ને મરતા બચ્યો ઓસામાં. પાકિસ્તાન કે આવતો રેજે અહીં રેજે મજામાં કે હા બોલાવી લીધો ત્યાં. પણ ત્યાં આવ્યો એક ઓબામાં, અક્કલ હતી એ ડોબામાં. અક્કલ વિના કામ કરીએ ગયા. ગોતી લીધો ઓસામાં ને નાખી દીધો દરિયામાં. મરી ગયો ઓસામાં, રાજી થયો ઓબામાં. બધાએ જોયું ટીવીમાં ને લાઇટ બિલ ચડ્યું નફામાં. ને બાકી તમે કેમ છો, મજામાં? હા એવું છે. એટલે આખી દુનિયાને ખબર પડી ગયું આવું ખરાબ કામ કરે છે, અને પછી ગમે ત્યાં જાય પાધરું પડવાનું જ છે. એટલે કરેલું કર્મ છે એ ક્યાંય સંતાડી શકાતું નથી. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. દુખી વખતે ના દીધું અને પછી ખોટી દયાથી શું. જ્યારે માણસ રીબાતો હતો ત્યારે આપણે કાંઈ મદદ ન કરી, અને પછી બે પાંદડે થઈ ગયો અને પછી આપણે એને પડખે જઈએ કે ભાઈ કામ હોય તો કહેજે, એનો કોઈ અર્થ નથી. સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. પેલા બે છાંટા પડ્યા હોય અને પછી આપણે ધરતીની અંદર દાણા નાખી દીધેલા હોય, અને પછી મોલ લંઘાતો હુકી ગયો હોય, અને પછી વરસાદ થાય તો શું કામનો. ગઈ સંપત સાંપડે ગયા વડે છે વાણ, ગયો અવસર ન મળે અને ગયા ન મળે પ્રાણ. હા આજે તમારી પાસે સંપત્તિ છે અને કદાચ એ ચાલી જાય તો ભવિષ્યમાં કદાચ ક્યાંક મળી પણ જાય, લોટરી બોટરી લાગી જાય. ખબર ક્યાંક લોટરીની ટિકિટ લીધી અને પછી ઘરે આવીને બધા એને કહે કે હવે હું કરોડપતિ થઈ જઈશ, હવે હું કરોડપતિ થઈ જઈશ. કે તેને રસોડામાંથી એની ઘરવાળી કે પેલા મારા પતિ થાતો શીખો કે પછી કરોડપતિ થાજો, કે કરોડપતિ થઈશ, કરોડપતિ થઈશ. એટલે કદાચ સંપત્તિ ચાલી ગયેલી હોય તો કદાચ એ સંપત્તિ પાછી પણ મળે, પણ ભક્તજનો જે અવસર ઉપર જે કામ થઈ જાય એ પછી થતું નથી. ઘનશ્યામ મહારાજને એમ થયું કે અત્યારે સમય છે, અવસર છે, ને મોટા ભાઈ જરાક નારાજ પણ થયેલા છે. એટલે સમય છે, એટલે સમય ઉપર થઈ જાય. ખબર લોખંડ ઓલા લુહાર હોય એ લોખંડ તપાવી કરીને આગળમાં ઓલા ગાડીના પેડા એના ઉપર લોખંડનો પટો ચડાવતા, અને એ બે સાંધા જ્યારે એમ જોઈન્ટ કરવા હોય ત્યારે બે સાંધાને બરાબર લાલ કરે, અને પછી ઓલો બે સાંધા એરણ ઉપર મૂકી કરીને ઓલો ઘણીઓ ત્યાર જ પડેલો હોય અને હેસિંગ કરતા જવા દે અને બે સાંધા ચોટી જાય. પણ ઓલ્યો એમ કે જરાક બીડી પી લઉં અને પછી મારીશ, એ થાય સમય ચૂકી ગયો. એટલે જે સમય ઉપર કામ થતું હોય પછી થતું નથી. ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો
કે અત્યારે સમય છે ઘર ત્યાગ કરવાનો, વહેલા સવારે પાઠ પૂજા કરી ગણપતિ મહારાજની પૂજા કરી અને સંવંત 1849ની સાલ છે, અષાઢ સુદ દસમની તિથિ છે અને ઘનશ્યામ મહારાજ વહેલી સવારે ઘર છોડી દીધેલું છે અને સીધા સરજુ કિનારે આવેલા છે અને નાવની રાહ જોવે છે, પણ નાવ ના આવ્યું, પણ કૌશિક દત્ત આવ્યો અને એ કૌશિક દત્ત આવી કરીને ધક્કો મારેલો છે, ભગવાનને પકડી કરી અને સરજુ નદીની અંદર ફેંકી દીધેલા છે. ભક્તજનો, અસુરનું કામ ધક્કા મારવાનું અને સજ્જનનું કામ ઊભા કરવાનું, બેઠા કરવાનું. એટલે તમારા જીવનની અંદર કદાચ કોઈકને ટેકો આપજો, પણ કોઈકના ટેકા ખેંચતા નહીં. કોઈક આગળ વધતો હોય તો એને વચ્ચે કાંઈક આડી ખીલી નાખતા નહીં, ઘણા દેખી નાખતા. ઓલો એક જણો સરસ મજાની ગાડી લીધી, તો એના દીકરાને કહે છે આ નીચે ઘેડો કરી આવ ગાડીમાં. ઓલો ક્યાંક ખીલો બીલો લઈ કરીને ગયેલો હશે, તો ઘર માલિક આવ્યો, શું કરવા આવ્યો? ઘેડો કરવા માટે આવેલો છે. કોણે કીધું? મારા બાપુજીએ કીધું. કે કારણ કે નિર્દોષ બાળક છે, તો જેવું જોયેલું હોય એવું કહી જ દે ને. ઓલે ખબર ઘરે મહેમાન આવેલા હતા અને પછી એની મમ્મીએ કીધું કે પાડોશમાં પેલા રમીલા માસી છે ને, ત્યાંથી વેલણ લઈ આવજા. વેલણ કે આપણા ઘરે મહેમાન છે એટલે વેલણું છે નહીં, તેની પાસેથી લઈ આવ. તો છોકરો લેવા માટે ગયો અને ત્યાં જઈ કરીને કીધું કે મારી મમ્મીએ કીધેલું છે કે વેલણ જોઈએ. કે હા છે મારી પાસે, લઈ જા. કે પછી હાથમાં વેલણ દીધું. બીજું કાંઈ કીધું હે? તો કે હા. પછી તો એની ભાષામાં કે ને બાયું, એ કે રાન ના દે તો ચંપા માસીની પાસેથી લઈ આવજે. કે ઓલું આપ્યું તું એ પાછું લઈ લીધું, જાઓ એની પાસે લઈ આવો. કે એટલે છોકરા એવા છે, તમે જી કયો એને કાંઈ ન હોય તો કહી દે બધું. એટલે આ ઘેડો કરવા માટે ગયો લ્યો કે મારા બાપુજીએ કીધેલું છે. એટલે ભક્તજનો, અસુર છે એ કોઈ આગળ વધતો હોય તો એ દેખી શકતો નથી. તો આ ઘનશ્યામ મહારાજ ત્યાં સરજુ નદીને કિનારે બેઠેલા છે અને આ કૌશિક દત્ત આવી કરી અને ધક્કો મારેલો છે અને ભગવાન પણ એને મોહ પમાડવાને માટે સરજુની અંદર થોડીક વાર ડૂબે છે, બહાર દેખાય છે. ઓલો રાજી થઈ ગયો કે ગયો, હવે કામ પૂરું થઈ ગયું. કે અને ઘનશ્યામ મહારાજ 3.5 જામ સુધી એ જળની અંદર તણાતા તણાતા ચાલ્યા ગયેલા છે. પછી સાંજના સમયે આ બાજુ સૂર્ય નારાયણ પણ અસ્તાચળને પામે છે. એટલે ઘનશ્યામ નીલકંઠ વર્ણી છે, એક કિનારો પકડી લીધેલો છે અને પછી ઘનશ્યામ મહારાજ વિચાર કરેલો છે કે હવે મારે ઉત્તર દિશામાં જવું છે. સરજુ નદી મૂક્યા પછી ઘનશ્યામ મહારાજે ઉત્તર દિશા પકડેલી છે. તો આપણા સંતોએ વનની અંદર જ્યાં જ્યાં વિચરણ કર્યું એનું આખું કીર્તન લખેલું છે. તો શ્રીજી સ્વામીને કહીએ કે સ્વામી 4 કડી ગાઈ દો. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. હે ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. વન પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી, નવલ ઘનશ્યામની રે. પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી, નવલ ઘનશ્યામની રે. મુક્તનાથ જઈને તપ કીધલું રે. મુક્તનાથ જઈને તપ કીધલું રે. સાંધી યોગ કડાતે જગદીશ બલિહારી, નવલ ઘનશ્યામની રે. સાધી યોગ કડાત જગદીશ બલિહારી, નવલ ઘનશ્યામની રે. ત્યાંથી
તીરથ કરતા ચાલ્યા રે ત્યાંથી તીરથ કરતા ચાલ્યા રે કરતા બહુ જનને ઉપદેશ બલિહારી નવલ ઘન શ્યામની રે કરતા બહુ જનાને ઉપદેશ બલિહારી નવલ ઘન શ્યામની રે જગન્નાથ જઈને દક્ષિણ પધાર્યા રે જગન્નાથ જય દક્ષિણ પધાર્યા રે પછી આવ્યા તે પશ્ચિમ દેશ બલિહારી નવલ ઘન શ્યામની રે પછી આવ્યા તે પશ્ચિમ દેશ બલિહારી નવલ ઘન શ્યામની રે બ્રહ્માનંદ કહે જગયું પરે રે બ્રહ્માનંદ કહે જગયું પરે વાદ્યો દિન દિન અધિક પ્રતાપ બલિહારી નવલ ઘન શ્યામની રે વાદ્યો દિન દિન અધિક પ્રતાપ બલિહારી નવલ ઘન શ્યામની રે ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે વન પર્વતયો રંગ્યા દસ વીસ બલિહારી નવલ ઘન શ્યામની રે વાન પર્વત યોડંગ્યા દસ વીસ બલિહારી નવલ ઘન શ્યામની રે આ રીતે ઉત્તર દિશા નીલકંઠ વર્ણીએ પકડેલી છે. રાત્રિનો સમય થયેલો છે. વર્ણિરાજ એક વૃક્ષ નીચે મૃગચર્મ બિછાવી કરી ને રાત નિવાસ રહેલા છે. ને હનુમાનજી વર્ણિરાજના દર્શન કરવા માટે આવેલા છે. હનુમાનજીનું કાયમનું નિયમ હતું. અયોધ્યાની અંદર ઘનશ્યામ મહારાજ બિરાજતા હોય તો કાયમ હનુમાનજી મહારાજ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે જતા. પણ આજે ઘેર ગયા તો ઘનશ્યામ નથી. અને પછી સરજુ નદીને કિનારે આવી કરીને ધ્યાન કરીને હનુમાનજી મહારાજે જોયું ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓહો મારો વાલીડો વનની અંદર પધારેલા છે. તો હનુમાનજી મહારાજ ભગવાનના દર્શન કરવા માટે આવેલા છે. ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરેલા છે. હનુમાનજીને જોઈ કરી અને વર્ણિરાજ પણ કહે છે કે ઓહ હનુમાનજી તમે તો અમારા કુળદેવ, તમે અત્યારે વહેલા ત્યારે હનુમાનજી બધી પોતાની હકીકત બતાવેલી છે. હનુમાનજી કહે છે કે પ્રભુ મને તમારી સેવામાં રાખો, તમે વન વિચરણ કરજો અને હું તમારી સેવા કરીશ. કે જંગલમાંથી હારા પાકા ફળ લાવીશ, તમારા માટે પાણી લાવીશ, મને સેવામાં રાખો. ત્યારે વર્ણિરાજ કહે છે કે હનુમાનજી મારી સેવામાં નહીં, મને અત્યારે તીવ્ર વૈરાગ્ય છે. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. કે અત્યારે સેવામાં નહીં મારી. તમને જ્યારે મારા દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે મારા દર્શન કરવા માટે તમે આવજો, પણ અત્યારે મારી સાથે નહીં. અને પછી હનુમાનજીને કીધું કે મારા સગા સંબંધી છે, મોટા ભાઈ રામ પ્રતાપ, ભાભી ઈચ્છારામ, મારા મિત્રો બધા વિલાપ કરતા હશે તો ત્યાં જઈને તમે આશ્વાસન બધાને આપજો. કારણ કે રામ પ્રતાપ ભાઈને ઘનશ્યામની અંદર હેત પ્રેમ, સુહાસની ભાભીને પણ અતિ હેત પ્રેમ હતું. અને વહેલી સવારે ઘનશ્યામના દર્શન થયેલા નથી. આ બાજુ સુહાસની ભાભીને પણ ઘનશ્યામના દર્શન થયેલા નથી. એટલે ખૂબ વિલાપ કરેલો છે. મિત્રોએ પણ ખૂબ વિલાપ કરેલો જ છે. પણ ભક્તજનો કુટુંબની અંદર એક તો પ્રિય પાત્ર હોય
અને ઘરથી વિખૂટું પડી ગયેલું હોય, ચોક્કસ ભક્તજનો દુઃખ થાય, પણ એની અંદર હેત પ્રેમ ન હોય તો દુઃખ ન થાય. બરાબર, આપણા સંતો દ્રષ્ટાંતે બોલો, સાસુમાં હતા ને, સાસુમાં એને એમ થયું કે મારા 3 જમાઈ છે કે, એટલે પછી મારી ઘેડપણમાં સેવા કોણ કરશે? એટલે પછી ડોશીમાએ કીધું કે મને સમુદ્રમાં સ્નાન કરવા માટે જવાનું છે. એટલે જમાઈને લઈ ગયા અને સાસુજી દરિયાની અંદર ડૂબવાનો થોડોક દોડ કર્યો. એટલે જમાઈ દોડી કરી અને સાસુબાને બચાવી લીધેલા છે. ને સાસુબા રાજી થઈ ગયા તો બીજે દિવસે એ જમાઈના ઘરના આંગણામાં એક ફિયાટ ગાડી ઊભેલી હતી. આ ભક્તજનો સભાની અંદર આપણા મોટા મહારાજશ્રી પધારેલા છે. આપણે ઊભા થઈ કરી મહારાજશ્રીનું સ્વાગત કરીએ. નર નારાયણ દેવની જય જય. તો એ જમાઈના ઘરના આંગણામાં ફિયાટ ગાડી ઊભેલી હતી ને આગળ બોર્ડ મારેલો હતો, સાસુ તરફથી ભેટ. એટલે સાસુ રાજી થઈ ગયા અને 2 મહિના પછી પાછો આવો દોડ કર્યો સાસુબાઈ. પછી બીજા જમાઈને લઈ ગયા ને એમ થયું કે પેલા જમાઈએ સાસુને બચાવી લીધા તો એને ગાડી મળી, એટલે બીજા જમાઈએ પણ એ જ રીતે એને બચાવી લીધા. તો એના ઘરના આંગણામાં પણ એક ગાડી ઊભેલી હતી, સાસુ તરફથી ભેટ. પણ ત્રીજો જમાઈ જરાક માથા ભારે હતો. હા, એ દરિયા કિનારે લઈ ગયા પણ એ સાસુબાએ ડૂબવાનો દોડ કર્યો તો ઓલો જઈ કે ડૂબાડી દીધા અમુરા. પછી એનો બધો વિધિ પૂર્ણ થઈ ગયો અને પછી એ જમાઈના આંગણામાં મર્સિડીઝ ગાડી ઊભેલી હતી ને આગળ બોર્ડ મારેલો હતો, સસરા તરફથી ભેટ. કેટલો કંટાળી ગયો હશે. એટલે હેત પ્રેમ ન હોય તો દુઃખ ન થાય. પણ આ ઘનશ્યામ મહારાજના પરિવારને ઘનશ્યામની અંદર હેત પ્રેમ બહુ હતું. સુવ્રત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, આ રીતે નીલકંઠ વર્ણી વનની અંદર વન વિચરણ કરી રહેલા છે. વર્ણી રાજ ચાલ્યા જાય છે. 3 દિવસ સુધી કાંઈ અન્ન કે જળ કાંઈ પણ મળેલું નથી. એવું ભયંકર જંગલ આવી ગયેલું છે. 3 દિવસ સુધી કાંઈ પણ મળ્યું નહીં. અને એક પવનની ઝપટ આવી અને વર્ણિરાજ નીચે પડી ગયેલા છે. અને પછી જ્યારે મૂર્છા ઉતરેલી છે ત્યારે વર્ણિરાજ છે ધીમે ધીમે આગળ ચાલેલા છે. અને પછી કાંઈક ફળ મળેલા છે તો વર્ણિરાજ પોતે જમેલા છે. ભક્તજનો, આજે અનંત કોટી બ્રહ્માંડનો નાથ છે. આખી દુનિયાનું ભરણ પોષણ પોતે કરે છે અને એને આજે 3 દિવસ સુધી અન્ન જળ કાંઈ મળેલું નથી. તપ પોતે કરે છે અને તપનું ફળ આપણને આપે છે. આજે આપણે કેટલા સુખી છીએ. કાંઈ છે તકલીફ? કોઈ દિવસ એવું બન્યું કે ખાવા ન મળ્યું હોય? અરે, ઘરની અંદર તમે ઈચ્છા ન રાખી એવી વાનગી તૈયાર રહેલી હોય, લ્યો. હા, પીઝા ને કેવી બધી વાનગી બધી.
અને ઘણા તો વળી કે ગુજરાતી થાળી ખાવીએ, હા બંગાળી થાળી ખાવીએ, કાઠિયાવાડી થાળી ખાવીએ, પંજાબી ખાવીએ. પોતે તો ખાય વાંધો નહીં, જાનવરને પરેશાન કરે એ રવાડે ચડાવે. લ્યો હા જુનાગઢના જંગલમાં તે બધા જોવા માટે ગયા. એ માણસો બધા ફરતા હશે, તે ખબર નહીં સિંહને શું સૂજ્યું, ક્યાંથી સુગંધ આવી ગઈ. તે બધા માણસો ગુજરાતી હતા, બંગાળી હતા, એમાંથી કોઈને ન પકડ્યો ને એક સરદારજીને પકડી ગયો સિંહ. અને પછી એના નાતીલા પૂછે તો ખરા ને કે કોઈને ન પકડ્યો ને સરદારજીને કેમ પકડ્યો? ત્યારે કે મારે પંજાબી ખાવો હતો કે. એટલે જાનવરને આ રવાડે ચડાવી દીધા. એટલે ભક્તજનો આજે આપણે સુખિયા છીએ, તપશ્ચર્યા ભગવાન કરી અને એ તપનું ફળ છે એ આપણે આજે ભોગવી રહેલા છીએ. ખાધે પીધે ભક્તજનો સુખી છીએ આપણે, કાંઈ તકલીફ નથી. અને ત્યાર પછી વર્ણિ રાજ ચાલતા ચાલતા એક વડનું વૃક્ષ આવેલું છે. ઘેઘોર મોટો વડલો છે. એ વડ નીચે વર્ણિરાજ પોતાનું નિવાસ સ્થાન મૃગચરમાં પાથરેલું છે. અને બાજુમાં નદી વહી રહેલી, નદી પણ વહે છે. અને શ્રાવણ વદ આઠમની રાત્રિ હતી, જન્માષ્ટમી. ને આકાશમાં ઘન ઘોર વાદળા પણ ચડી આવેલા છે. આકાશમાં ગર્જના પણ થઈ રહેલી છે. વીજળીના ચમકારા પણ થઈ રહેલા છે. અને શિયાળિયા, ગુવડ, તમરા એના ભયંકર શબ્દ પણ થઈ રહેલા છે. ને હિંસક પ્રાણીઓ છે એ પણ આમ તેમ દોડી રહેલા છે. છતાં પણ વર્ણિરાજ નિર્ભય થઈને બેઠેલા છે, કોઈ પ્રકારનો ભય નથી. લ્યો આપણા જેવા હોય તો ભય લાગે ના લાગે? ઘણા બડાઈ કરે. એક જણો કે હું જંગલમાં ગયો, મારી વાંહે સિંહ પડ્યો કે, અને હું તો સિંહ જોઈ કે ને ભાગ્યો કે, અને સિંહ મારી વાંસે દોડતો આવે કે, અને મારી બાજુમાં આવે અને લપસી કે હેઠો પડી જાય કે, અને સિંહ ઊભો થાય એના પહેલા તો હું પાછો ભાગી જાઉં કે. ત્યારે ઓલ્યો માણસ કે ભલા માણસ, જંગલની અંદર ગયેલા હોઈએ અને સિંહ વાંસે પડે, ઝાડા પેશાબ છૂટી જાય એટલે તો લપસી પડતો હતો કે. હા જંગલની અંદર આવી તકલીફ હોય, પણ ઘનશ્યામ મહારાજ નિર્ભય થઈને બેઠેલા છે. લ્યો ભલા જે ધીરજશાળી પુરુષો હોય એની ધીરજ પણ ખૂટી જાય, આવું ભયંકર જંગલ હતું. અને ભૂતાવળની પંક્તિઓ છે એ પણ આમ તેમ ફરી રહેલી છે. પણ વર્ણિરાજ એ વડના વૃક્ષ નીચે એમ નેમ બેઠેલા છે, કોઈ પ્રકારનો ભય નથી. અને ઘણા છે મોટી મોટી વાતો કરતા. એક જણો કે હું જ્યારે સ્કૂલની અંદર ભણતો ત્યારે મહારાણાનું પાત્ર ભજવતો કે. હવે એના ઘરમાં સરપ નીકળ્યો પાછો. એના પત્ની કે જો ઘરમાં સાપ ગયો, જલ્દી જઈને તપાસ કરો કયા ઓરડાની અંદર ગયો કે. એ તો મને બીક લાગે કે. વાતો મોટી મોટી કરે કે ભણતો ત્યારે મહારાણાનું પાત્ર ભજવતો કે. ભક્તનો વાતો કરવી સહેલી છે, પણ જ્યારે સામે દેખાય ત્યારે એ ધીરજ રાખવી બહુ કઠણ. ભૂતાવળોની પંક્તિ ફરે છે, નહીતર ભૂત જોઈને કેને ભય ન લાગે? ભૂતમાં માનો છો કે નથી માનતા? આપણા શાસ્ત્રો કહે છે ભૂત છે. અને આ સતાનંદ સ્વામી પણ કહે છે વર્ણિરાજ બેઠેલા હતા ત્યારે એ અડખે પડખે ભૂતાવળની પંક્તિઓ એમને ટોળા ફરતા હતા. ભૂત આખી જોની છે ભક્તજનો, પણ પછી અતિ ભણી જાય પછી કે ભૂત ભૂત કાંઈ છે નહીં, પોતે જ ભૂત જેવો હોય. પછી ભૂત શું હોય? આપણા કચ્છની અંદર ફેક્ટરીઓ ઘણી આવી, ખબર હમણાં. તે પછી એક જણો બધા માણસો વાતો કરતા ફેલાણી ફેક્ટરી છે, એમાં રસ્તામાં જાય ત્યાં રસ્તામાં ભૂત દેખાય છે કે વારે વારે કે. તો એક જણો રાત્રે સાયકલ લઈ કરીને નીકળેલો, અને પછી રાતના 11 વાગેલા હશે, પછી કોઈક માણસ બેઠેલો હશે
સાયકલ નીચે ઉતરી કરીને ઓલિયાને પૂછવા ગયો કે ભાઈ ભાઈ અહીંયા બધા લોકો વાતો કરે છે કે અહીંયા ભૂત રહે છે, તમને ખ્યાલ છે? તો કે હું 5 વર્ષથી મરી ગયો, મને ખબર નથી, બીજાને પૂછી જુઓ. હા, પછી તો સાયકલ ઉપર ચડી કરીને જવા દીધી. પંખો નહોતો, પંખા વિનાની સાયકલ હતી, રિક્ષા જતી હતી, એને ઓવરટેક કરી ગયો. વાંહે ભૂત દેખાઈ ગયું. હા, દેખાઈ જાય પછી બધું મનાય છે. તો કે ભગવાનના ભક્તને ભૂત કાંઈ કરી શકતું નથી. પણ જેને ભગવાનની ભક્તિ ન હોય, ભગવાનનો આશરો ન હોય, એને ભૂત છે એને કદાચ એની અંદર જઈને પરેશાન કરે. ખબર, આપના ભક્તો જતા હતા અને પછી રસ્તાની અંદર કાંઈક એકી બેકી કરવાની ઈચ્છા થઈ અને અંધારું પડેલું રાત્રે, પછી કાંઈ ખ્યાલ નહીં, અને પછી એ બધી આ ક્રિયા થઈ ગઈ. પછી ખબર પડી ભલા માણસ નીચે આ ઘોર બોર પડીએ કે. ને પછી રસ્તાની અંદર ઓલું ભૂતાવળ દેખાય ને, ઘોરમાં જે આત્મા રહેતો હશે એ દેખાય. આમ કાગડિયા જેવા કપડાં પહેરેલા, ઊંચો ઊંચો તાળ જેવો, અને કપડાં ખખડાવ્યા કરે, એ ભક્તની આગળ દેખાય પણ એની બાજુમાં ના આવી શકે. ત્યારે એ ભગતે પૂછ્યું કે એ ભાઈ તું છે કોણ? ત્યારે ઓલો ભૂત કે મૂત્રીને હવે પૂછે. પેલું પૂછવું જોઈએ ને, વિચાર કરવો જોઈએ. એટલે પછી ભગતે પૂછ્યું કે ક્યાં સુધી તું દેખાઈશ? કે તારા ગળાની અંદર કંઠી છે એટલે હું તારી બાજુમાં આવી શકતો નથી, પણ મારા નામથી તું કાંઈક દાન પુણ્ય કરી નાખ, પછી દેખાતો બંધ થાઈશ કે. અને પછી એના નામથી એકાદો નરનાળ દેવને થાળ કરી દીધો, પછી એ ભૂત દેખાતો બંધ થઈ ગયો. એટલે ભક્તજનો, ભૂત જોની છે એટલે વર્ણિરાજ છે, આ વડના વૃક્ષ નીચે બેઠેલા છે અને ભયંકર વાતાવરણ છે, પણ સ્વ સ્વરૂપનું ધ્યાન કરીને બેઠેલા છે. ને એ જ વખતે હનુમાનજીને થયું કે આ મોકો સાચવવા જેવો છે, ને આ મોકો જવા દેવા જેવો છે નહીં. કે આજે ભયંકર રાત્રિ છે અને કાળ ભૈરવનું સ્થાન છે પાછું એની અંદર, અને હું ભગવાનનો દાસ કહેવાઉં, એટલે આ મોકો જવા ન દેવાય. એટલા માટે ભક્તજનો ગુણાતીતાનંદ સ્વામી કીધું એ કે 100 કામ બગાડી કરીને ખાઈ લેવાનું, 100 કામ એક બાજુ મૂકી દેવાના, ભૂખ લાગે ત્યારે જમી લેવાનું, અને 1000 કામ મૂકી કરી અને નાઈ લેવાનું. નાઈ લેવામાં સમજો ને, નાઈ લેવાનું. અને 1,00,000 કામ મૂકી કરીને ભગવાન ભજી લેવાને, 1,00,00,000 કામ એક બાજુ મૂકી કરીને એક મોક્ષ સુધારી લેવાનો, ને 1000 કામ મૂકી કરીને નાઈ લેવાનું. વસ્તુ એવી છે. એ જરાક વિદ્યાર્થીઓ બધા ગયા હતા રમવા માટે, અને પછી બધી સગવડ ન હોય ભક્તજનો એ જગ્યાએ બધી હોય કે આવા ઉત્સવ સમય હાલતા હોય, પછી આપણે જાત્રામાં ગયેલા હોઈએ તો પણ બધી સગવડ ન હોય, અને પછી લેન ક્યુ જામે બધી સવારે. પછી વિદ્યાર્થીઓ બાથરૂમ કંઈક ઓછા હશે, અને પછી આ બાજુ આખી લેન કરીને ઊભેલા, ને કોઈક તોફાની હોય ને મારા જેવો વળી કોઈ, તે પછી બારે ઊભી કરીને ચાલુ કર્યું, બડી દેર ભઈ નંદુ ભૈયા, તેરે દ્વાર ખડા તેરા ભૈયા. ઉતાવળ કરજે. અને વળી બીજાએ ચાલુ કર્યું, નથી રેવાતું હવે, નથી સેવાતું, નથી રેવાતું હવે, નથી સેવાતું, કોને કહું દિલડાની વાતું રે, નથી રેવાતું. અને ત્રીજો જણો ગાતો તો, પગ મને ધોવા દ્યો નંદુભાઈ, શંક મને પડ્યો મન માય, પગ મને ધોવા દ્યો નંદુભાઈ. એ સીધો તળાવે ગયો. હા, ઘણી વખત એવું તકલીફ થઈ. એટલા માટે સ્વામી કીધું કે 1000 કામ બગાડી કરી નાઈ લેવાનું. કે એટલે હનુમાનજીને એમ થયું કે અત્યારે મોકો સાચવવા જેવો છે.
એ હનુમાનજી પોતાની ગદા લઈ કરી જ્યાં કાળ ભૈરવનું સ્થાન છે ત્યાં હનુમાનજી આવી ગયેલા છે. અને કાળ ભૈરવ પોતાનો ખોરાક કરવા માટે ગયેલો હશે. એને એમ જોયું કે આપણા સ્થળની અંદર, આપણા નિવાસ સ્થાનની અંદર આ કોણ સુખ લકડી આવી ગયો. એની સાથે રહેલી ભૂતાવળને કહે છે ઓલા વાંદરાને ખાઈ જાઓ, પેલા તપસ્વીને પણ ખાઈ જાઓ. પણ હનુમાનજી જોયું શું થાય છે ને વર્ણિરાજ છે સ્વ સ્વરૂપનું ધ્યાન કરી અને બેઠેલા છે. અને પછી હનુમાનજી બધું કાર્ય સંભાળી લીધેલું છે. જે કાળ ભૈરવ હતો એને તો એક મુષ્ટિકાનો પ્રહાર કરેલો છે. એટલે પાકી ગયેલું પપૈયું હોય ને 2 મુઠ્ઠીથી તમે પ્રહાર કરો ને દશા શું થાય? એવી માથાની દશા થયેલી છે કાળ ભૈરવના. અને પછી ભૂતાવળ હતી એ તો ત્યાં ઊભી નથી રહેલી, ત્યાં દૂર દૂર ચાલ્યા ગયેલા છે બધા. ને આ રીતે પછી સવાર પડેલી છે. ભગવાન નીલકંઠ વર્ણી જાગેલા છે. બાજુમાં નદી હતી, પોતાનો નિત્ય ક્રમ વિધિ કરેલો છે. અને આ બાજુ હનુમાનજી ભગવાન પાઠ પૂજામાં લાગી ગયા. હનુમાનજી જંગલની અંદર જઈ કરી અને સારા સારા સરસ મજાના જંગલમાંથી કેળા, સીતાફળ, સફરજન વગેરે સારા સારા ફળ એ હનુમાનજી લાવેલા છે. વર્ણિરાજને ધરેલા છે. ને વર્ણિરાજ પોતાને જેટલા જોઈતા હતા એટલા જ પાસે રાખેલા. બાકીનો પ્રસાદ હનુમાનજીને આપી દીધેલો છે. અલ્પાહાર કરતા હતા. બાકી જેટલું દેખે એટલું પેટની અંદર નાખવાનું જ એ વર્ણિરાજનો ઈરાદો નહોતો. ને ઘણાને પછી ખાવાની ગત ન હોય. હા, જેટલું દેખે એટલું ખાધા જ કરે. અને ઘણી વખત ભક્તજનો અતિ ખાઈ જાય ને પછી કપડાં છે ને કપડાં શરીરમાં રહેતા નથી. હા, એની સરદો ચૂકી જાય. ખ્યાલ ને? અને બાપુજી ને બાપ દીકરો 2 જણા ક્યાંક લગ્નમાં ગયા અને પછી બાપુજી છે વારે વારે પેન્ટ ઊંચી કરે. કારણ કે ભારતની બોર્ડરમાંથી પાકિસ્તાનની સરહદમાં હાલી ગયો આખી. એટલે વારે વારે અધર ખણે. ત્યારે દીકરો કહે છે બાપુજી આ ખરાબ લાગે, ખરાબ કે. ત્યારે એના બાપે કીધું કે બેટા બહુ નીચી જશે તો વધારે ખરાબ નહીં લાગે કે? વધારે ખરાબ ન લાગે એટલા માટે તો ઊંચી લઉં છું કે. એટલે ખાવું નિયમમાં એમ. એટલે નીલકંઠ વર્ણી છે અલ્પાહારી હતા. થોડાક બસ ફળ પોતાને જેટલા જોઈતા હતા એટલા ખાઈ કરી અને પ્રસાદ છે હનુમાનજીને આપી દીધેલો છે. અને પછી નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ગયેલા છે. ને એક કૂવો આવેલો છે. બાજુમાં એક ગામ છે અને ગામની નારીઓ છે એ કૂવામાં પાણી ભરે છે. પણ વર્ણિરાજ તો સવારે વહેલા જઈ કરી અને એ કૂવામાંથી પોતાના કમંડલથી પાણી આમ બહાર કાઢી સ્નાન કરી અને એક ઝાડવું હતું, ઝાડવા નીચે ઓટલો હતો, ઓટલા ઉપર બેસી કરી અને પાઠ પૂજા કરતા હતા. અને ગામની બાયો બધી કૂવાની અંદર પાણી ભરવા માટે આવેલી છે. ને વર્ણિરાજનું સુંદર રૂપ જોઈ કરી ને પાણી ભરવાનું એક બાજુ મૂકી કરી અને વર્ણિરાજને જોયા કરે છે. તો આજે સગવડ થઈ ગઈ. હમણાં આ વાલજીભાઈ ને બધા ભક્તો ભેરા મળીને કેવા બાથરૂમ બનાવી દીધા સરસ મજાના. નલકોય ખોલવો ન પડે. લ્યો આમ હાથને તસદીર ના દેવાની કાંઈ, આમ હાથ ઝાલો ને પાણી આવે નીચે. કેવી સગવડ કરી દીધી. અને બાથરૂમમાં જાય તો અનેક પ્રકારના પાછા નળ એની અંદર. મૂંઝાઈ જાય ઘણી વખત કયા નળમાં નાવું. તમારે જેવા હરિભક્તોને પૂછવું પડે તો કે સ્વામી ખોલો ખોલો કે પાણી આવશે કે એની અંદર? તો ખોલી તો ગરમ પાણી આવે પાછું. કે જેને ગરમ પાણીમાં નાહવું હોય એ ગરમ પાણી એ નાય કે બીજા નળની અંદર શું આ ખોલો ખોલો સ્વામી કે? તો ખોલી તો ઠંડુ પાણી આવ્યું. કે જેને ઠંડા પાણી નાહવું હોય ઠંડા પાણી નાય. પછી ત્રીજો નળ તો અમને એમ થયું દૂધ આવતું હશે આની અંદર. નળ ખોલ્યો કાંઈ ના આવ્યું. કે જેને ન નાહવું હોય ન નાય કે. હા, અમે બધી સગવડ રાખીએ. હા, અત્યારે માણસો બધા સુખી થઈ ગયા. લ્યો
કાંઈ તકલીફ વેઠવી પડતી નથી. લો નળ ખોલવાની તકલીફ વેઠવાની નહીં. ને આગળમાં કેટલી તકલીફ. હવે અત્યારે લુગડા ધોવાના મશીન આવી ગયા. મને લાગે કે આગળ જતા માણસ ધોવાના મશીન આવશે. હા, માણસને મશીનમાં નાખી દે અને અડધા કલાક પછી બહાર નીકળે. અને કદાચ કોઈક મળવા માટે આવેલું હોય, છગનભાઈ છે તો કે થોડીક વાર હમણાં પાઉમાં મશીનમાં નાખી આવે કે થોડીક વાર રાહ જુઓ. એ છામ છોલાઈ કરીને બહાર નીકળ્યા હોય. ભક્તજનો, આગળમાં આ બધી સગવડ નહોતી એટલે ગામની બાયો એ બધી કુએ પાણી ભરવા માટે આવેલી છે અને વર્ણિરાજ છે એ પૂજા કરી રહેલા છે. પણ એ બાયો વર્ણિરાજને પૂછે છે પણ વર્ણિરાજ એકે જવાબ દેતા નથી. અને પછી બાયો કહે છે, ચાલો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા, દિશે દૂધિયા દાંત તમારા, તમે છો પરણ્યા કે કુંવારા. આ રીતે બાયો પૂછવા લાગેલી છે પણ વર્ણિરાજ એકે જવાબ દીધેલો નથી. અને વર્ણિરાજ ત્યાંથી લીટો કરી ગયેલા છે. અને પછી બાયોને થયું કે આ હા, વર્ણિરાજનું કેવું રૂપ છે. એ આપણા સંતો ભક્તજનો એ કીર્તનોની અંદર ગૂંથી ગયા. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. મૂર્તિ પ્યારી રે ના કુમાર પ્રાણ વારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. સુંદરતા જોઈ મુખની શશી સુરલ જાય રે. સુંદરતા જોઈ મુખની શશી સુરલ જાય રે. મુખ દેખાડી નવસ કવસ ગગન જાય રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. મન હર્યું મણિધર નું શિખા કેશ કાઢ રે. અવની ઉપર અવની ઉપર રહી ન શક્યા ગયા પાતાળ રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. ચંચળ લોચન જોઈને લજા પામ્યા તીન રે. ચંચળ લોચન જોઈને લજા પામ્યા તીન રે. ખંજન કુરંજ વન વસ્યા જળ ડૂબ્યા મીન રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી. મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી, મૂર્તિ પ્યારી. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. ચાલ ચતુરાઈ જોઈને ગજ કર ધિકાર રે. ચાલ ચતુરાઈ જોઈને ગજ કર ધિકાર રે. પ્રેમાનંદ કહે શિર નખે ધૂળ વારંવાર રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. મૂર્તિ પ્યારી રે ના કુમાર પ્રાણ વારી રે. શોભા સાગર શ્યામ
તે બહેનો છે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવા લાગેલી છે. કારણ કે વર્ણિરાજની મૂર્તિ છે પોતાના નેત્ર દ્વારા હૃદયની અંદર ઘૂસી ગઈ કે આ હા વર્ણિરાજનું રૂપ છે. જે જે ક્રિયા કરે એ ક્રિયાની અંદર વર્ણિરાજનું સ્વરૂપ દેખાતું હતું. અને ભક્તજનો જે ભગવાન છે આટલી દુનિયા સરસ બનાવેલી છે તે પોતે કંઈક રૂપ તો રાખેલું હશે ને. કેટલું સુંદર રૂપ હશે. અને દુનિયા જો ભગવાને બનાવેલી છે પણ આખી દુનિયા પોતે પોતાને રૂપાળી જ સમજે છે. ને આ દુનિયાની અંદર કોઈકની હાઈડ હોય પણ મારા રૂપકડા ફરતા હોય ઘણા એમ, ને ઘણાની હાઈડે ન હોય પણ એ રૂપાળા હોય. ઘણાની હાઈડ ન હોય ને ઘણાની હાઈડ હોય પણ મોઢામાં પાછી લાઇટે ન હોય. બધું ન મળે એમ. ઘણાની હાઈડ હોય મોઢામાં લાઇટ હોય પણ પાછું ખિસ્સું ટાઈટ ન હોય. ઘરમાં ભૂખે મરતું હોય, ખિસ્સું ટાઈટ હોય તો થાય ને. પછી ઘણાની હાઈડ હોય મોઢામાં લાઇટ હોય ખિસ્સું ટાઈટ હોય પાછું ઘરમાં હરખું ન હોય, ઘરમાં ફાઇટ હોય પાછી. એટલે બધા વાના હરખા ન હોય. બધા વાના એ તો ભગવાનની પાસે હોય છે. એટલે ભગવાન આટલી સરસ દુનિયા બનાવેલી છે અને જો કે એ પોતે પોતાને રૂપાળો સમજે તો જ આ દુનિયાની અંદર જીવી શકાય છે. ખબર એક જણો આફ્રિકા રહેતો ને કારિયાણીને પીણી આવો. હા, આપણા દેશમાં જોયેલું છે તમે. તે પછી એ ગામની અંદર આખું ગામ જોવા આવે લ્યો એને. બધા વાતું તો કરે ને કેનિયા બાજુથી માસી ભૂતને આવ્યા અહીં કે હા તે બધા જોવા જાય લ્યો એને. અને પાછો એનો કયાગ્રહ એટલો ને ઓલી બેઠી બેઠી ઓર્ડર કર્યા કરે પૂજા આપા, હા માજી લેટે, ઓલી પાણીનો ગ્લાસ ભરી આવે પાછો વરી. અને પછી એના પતિને કીધું, કારણ કે બધા લોકો જોવા માટે આવતા હોય બધા, એટલે એની ઘરવાળી કારિયાણી કીધું કે હવે આપણા ઘરની અંદર ચારે બાજુ પડદા નાખવા પડશે કે જે જોઈ બધા લોકો નજરું તાણે છે કે. ત્યારે એનો પતિ કે હવે દરરોજ તું એમ કરે 1 કલાક ફાળવ કે ગામનો ચોક છે ને ચોક એમાં ખુરશી નાખીને બેસ કે અને એ બધા તને જોશે પછી હું તને કહું છું કે એ લોકો પડદા નાખશે પણ આપણે પડદા નાખવા નહીં પડે કે. તારું રૂપ કેવું છે તો મને ખબર હે ને. એટલે આખી દુનિયા છે એ પોતે પોતાને રૂપાળી સમજે છે. એટલે આ ભગવાનનું ભક્તજનો સુંદર રૂપ હતું. એટલે એ બહેનોના હૃદયની અંદર ફૂજી ગયેલું છે. અને પછી વર્ણિરાજ આગળ ગયેલા છે પણ રસ્તો ભૂલો પડેલા છે. આખી દુનિયાને રસ્તો એ બતાવે ને આજે પોતે રસ્તો ભૂલી ગયેલા છે. હિમાલયને સેવાનો મોકો આપવાને માટે. નહીતર ભગવાન છે આખી દુનિયાને પોતાની હાથની હથેળીમાં રહેલું પાણીનું ટીપું જોઈ શકે એ રીતે આખી દુનિયાને જોઈ શકે. એ રસ્તા ન જોઈ શકે. કદાચ આપણી આંખની અંદર તકલીફ હોય તો કદાચ આપણને દેખાય નહીં. ઓલા ખબર બાપે દીકરાને કીધું બેટા જાઓ આપણા ભૂતળાની અંદર ઓલો સિંગા વાવ્યા હશે ને કે પાડો આવી ગયો બધું ખાઈ જશે, જા જા લાકડી લે જલ્દી જલ્દી કે. ને છોકરો લાકડી લઈને કે દોડતો દોડતો ગયો, અધવેચેથી ભાગી આવ્યો. અરે તને કીધું ઓલાને કાઢી ના આવ્યો તો કે બાપા એ પાડો નથી, હક્કા બાપાના ઘરના એ વાંકા વાંકા ઘાસ કાઢે છે. લ્યો આપને માણસો છે એ પાડા જેવા દેખાય. કદાચ આપણી આંખોથી કદાચ એવું દેખાતું હોય પણ ભગવાન છે એ ભક્તજનો આખી દુનિયાને જોઈ શકે છે. એટલે પછી મૂર્તિમાન હિમાલય ત્યાં આવેલા છે અને ભગવાનને રસ્તો બતાવેલો છે. અને ભગવાન એ ગુફા દ્વારા આગળ ગયેલા છે. 3 કલાક સુધી એ ગુફાની અંદર ચાલ્યા ગયેલા છે. અને પછી ભગવાન પુલ્લાશ્રમ પધારેલા છે. પુલ્લાશ્રમની અંદર જ્યાં ભરતજીએ તપશ્ચર્યા કરેલી હતી
ત્યાં તપ કરવાનો નિર્ધાર કરેલો છે. ભક્તજનો પુલાશ્રમની યાત્રા કરેલી હશે ને ખ્યાલ હશે. ને અત્યારે આચાર્ય મહારાજે કેટલી બધી સુવિધા ત્યાં કરેલી છે. નીલકંઠ વર્ણી જ્યાં તપશ્ચર્યા કરેલી છે ત્યાં પણ ચરણારવિંદ પધરાવેલા છે. રહેવા કરવાની પણ સગવડ બહુ સારામાં સારી છે. યાત્રા કરજો જીવનની અંદર. આપણો ભગવાન 4 મહિના સુધી ત્યાં તપશ્ચર્યા કરેલી છે. અને વર્ણિરાજ ત્યાં તપશ્ચર્યા કરવા માટે પધારેલા છે. પણ એક વાતને મુખ્ય તરીકે રાખે છે કે જેમ ભરતજી મૃગલાની અંદર બંધાઈ ગયા એ રીતે મને હું કોઈકના પદાર્થની અંદર બંધાઈ ન જાઉં એ ભરતજીના આખ્યાનને વારે વારે યાદ કરતા ચાલ્યો. અને ભરતજી રાજપાટ છોડી કરીને તપશ્ચર્યા કરવા માટે ગયા. રાજમાં ન બંધાણા પણ એક મૃગના બચ્ચાની અંદર બંધાઈ ગયા. અને પાછું એને મૃગલું થવું પડ્યું. શું કામ? એકલા હતા. એકલા હોય એટલે એને કોઈ સાથે કિનારો ન હોય એટલે શ્રીજી મહારાજે જોડી રાખી સાધુની. કદાચ એકાદો આડો અવડો ફરે તો બીજો ચેતવી દે. એટલે આ ભરતજી એકલા હતા, એને કોઈ કેનારું નહોતું તો એ બંધાઈ ગયા. ગોપીચંદ ને ભરથરી એ બે સાધુ થઈ ગયેલા હતા. પછી ઓલા ગામની ધર્મશાળામાં એકબીજાને કોઈને ઓળખતા નહોતા. પછી ઓલી કાંઈ ધર્મશાળાની અંદર એને પોતાની જોડી ટીંગાડીને બે ભિક્ષા માગવા માટે ગયા. ગોપીચંદ જે ખીલીની અંદર પોતાની જોડી ટીંગાડેલી હતી એમ જ ભરથરી પોતાની જોડી ટીંગાડી કરીને ભિક્ષા માગવા માટે ગયા. ભિક્ષા માગી કરીને આવ્યા ત્યારે ઓલો ભરથરી કહે છે કે મારી ખીટીની અંદર કોને આ જોડી ટીંગાડી? ઉપાડ. ગોપીચંદ કે મેં ટીંગાડી. અને બે જણા ઝઘડી પડ્યા. અને ત્યાં એક બેન માથે પાણી ભરી કરીને જતી હતી. એણે જોયું કે હું આ સાધુ થયા કે એ ખીટી માટે વઢે છે. લ્યો કે ધન્યવાદ તો ભરથરી અને ગોપીચંદને છે કે ઈ રાજપાટનો ત્યાગ કરીને સાધુ થયા અને તમે ખીટી માટે વઢો છો. ઓલા ગોપીચંદને એમ થયું કે હું ગોપીચંદ છું. ભરથરીને થયું કે હું ભરથરી છું. તો ઓલો કે લે ખીટી મને નથી ખપતી. ઓલો કે તું લે મને નથી ખપતી. જો કેનારું મળ્યું તો ખીટી વધી પડી. જો કેનારું ન મળ્યું હોત તો બે રાજા હતા, એકબીજાની મૂંડું તોડી નાખત. હા, લોહી લુહાણ થઈ ગયા. એટલે જીવનની અંદર કેનારા રાખવા તો આપણી ભૂલ છે ઓળખાય. એટલે વર્ણિરાજ છે વારે વારે ભરતજીના આખ્યાનને યાદ કરી અને ત્યાં રહેલા છે. 4 મહિના સુધી તપશ્ચર્યા કરેલી છે. સાક્ષાત સૂર્યનારાયણ મૂર્તિમાન થઈ કરીને વર્ણિરાજની પાસે આવેલા છે. અને વર્ણિરાજ તો નાટક કરવા લાગ્યા. સૂર્યનારાયણના ચરણની અંદર પડેલા છે. અને સૂર્યનારાયણ પણ મૂંઝાઈ ગયા. સૂર્યનારાયણ દર્શન કરવા માટે આવેલા હતા અને વર્ણિરાજના ચરણમાં પડી પડ્યા અને પ્રાર્થના કરવા લાગી ગયા. કારણ કે માણસનું નાટક કરે છે ભગવાન. અને પછી સૂર્યનારાયણની પાસેથી વરદાન માગેલું છે કે મારા બ્રહ્મચર્ય વ્રતની અંદર કોઈ દિવસ ખામી ના આવે. સૂર્યનારાયણ કહે છે એ તો તમને સ્વભાવ સહિત જ છે. તમારે શરણે જે આવશે એ પણ સંસારથી વિરક્ત થઈ જવાના છે. અને પછી તપની સમાપ્તિ કરી અને વર્ણિરાજ ત્યાંથી બુટોલ નગર પધારે છે ભક્તજનો. અને બુટોલ નગરની અંદર ત્યાંની જે મયા રાણી અને મહાદત્ત રાજા એ રાજ્ય કરતા હતા. એના રાજ્યની અંદર જઈ કરી ને વર્ણિરાજ મયા રાણીના મનોરથો પૂર્ણ કરવાને માટે પધારેલા છે. અને વર્ણિરાજ તેના મહેલમાં બીજા ક્યાંય ગયેલા નથી. પણ આધારાનંદ સ્વામીએ લખ્યું કે એના મહેલની અંદર રહેલા છે. અને છેવટે મયા રાણી છે વર્ણિરાજને પોતાના ઘેર પોતાની દીકરીઓ પરણાવીને રાખવાને માટે પણ ઈચ્છા કરેલી છે. ને આપણા સંતો એ બધા કીર્તનની અંદર લખી ગયા. તો સ્વામી બે કડી એ પણ સાંભળી લઈએ. મળી બુટોલપુરની માહી કહે મયા રાણી કહે મયા રાણી સુણો નીલકંઠ
નીલકંઠ વર્ણેન્દ્ર સુખદ મમ વાણી કેમ ત્યાગ્યું તમે ગરબાર ઉમર છે છોટી ઉમર છે છોટી નથી જાણી મારા નાથ વાત છે મોટી નથી જાણી મારા નાથ વાત છે મોટી શોભે હે શોભે સુંદર માતે કેસ કોમલ છે અંગ કોમલ છે અંગે કેમ વિતરુ માવન માય નથી કોઈ સંગે કેમ વિતરુ માવન માય નથી કોઈ સંગે મારી બુટોલપુરની માઈ કહે મયા રાણી કહે મયા રાણી સુનો નીલકંઠ વર્ણિન્દ સુગદ મમ વાણી સુનો નીલકંઠ વર્ણિન્દ સુગદ મમ વાણી બાળપણામાં ભેક જુવાની છે ભારી જુવાની છે ભારી હે તમે પરણ સુંદર શ્યામ કે નૌતમ નારી તમે પરણ સુંદર શ્યામ કે નૌતમ નારી છે બધું વર્ગમાં સ્નેહ બોજાઈ પણ તેવી બોજાઈ પણ તેવી થયો નાની નો વયમાં વૈરગ માયત જજેવી કર્યું અસંખ્ય જીવ નાતે બહુ નિષ્કામી બહુ નિષ્કામી કહે નારાયણ મુનિ દાસ ભજો બહુ નામી કહે નારાયણ મુનિ દાસ ભજો બહુ નામી મારી બુટોલપુરની માઈ કહે મારી બુટોલપુરની માઈ કહે મયા રાણી કહે મયા રાણી નીલકંઠ વર્ણિન્દ સુખદ મમ વાણી સુનો નીલકંઠ વર્ણિન્દ સુખદ મમ વાણી આ રીતે ભગવાન શ્રી નીલકંઠ વર્ણી બુટોલની મયારાણીને રાજી કરી અને ત્યાંથી ગોપાલ જોગીના આશ્રમની અંદર ગયેલા છે. ગોપાલ જોગી છે વનની અંદર રહેલા છે. વડના વૃક્ષ નીચે બેસી કરીને યોગની આરાધના કરે છે. અને વર્ણી રાજે આ ગોપાલ જોગીને જોયેલા છે. એટલે ગોપાલ જોગી એ વખતે ગીતાનો પાઠ કરી રહેલા હતા. અને વર્ણિરાજ ગોપાલ જોગીને બથમાં લઈ કરીને મળેલા છે. ને ગોપાલ જોગીની પાસેથી અષ્ટાંગ યોગની આરાધના કરેલી છે. અષ્ટાંગ યોગ વર્ણિરાજ ગોપાલ જોગીની પાસે થોડાક દિવસની અંદર શીખી ગયેલા છે. એટલે અષ્ટાંગ યોગને સાધવો એની અંદર વર્ષો વ્યતીત થઈ જાય લ્યો. જો કે આ તો સાક્ષાત ભગવાન છે. એટલે માણસ છે એના માટે વર્ષો કાઢવા પડે તોય પણ સિદ્ધ થાય નહીં. અને ભક્તજનો માણસ જેટલું પ્રાણી નબળું છે એટલું કદાચ ઢોરું પણ નબળું નહીં હોય. ને માણસ છે પોતાના પગે 12 મહિને ઊભતા શીખે લ્યો, પોતાના પગ ઉપર. અને ઢોરું છે
જન્મ લેતાની સાથે પોતાના પગભર થઈ જાય, દોઢ મૂકતું થઈ જાય, ઠેકડા મારતું હોય. આટલો નબળો માણસ છે છતાં પણ આડું બોલે, આડું જુએ, આડો હાલે. પશુ ભલે આડું પણ હાલે મારું સીધું. એટલે વર્ણી રાજ છે આ બધું શીખી ગયેલા છે. લ્યો, નેતિ, ધોતી, કુંજર ક્રિયા, 2 પ્રકારની બસ્તી, શંખ પક્ષાલન ક્રિયા, આ બધી ક્રિયાઓ વર્ણિરાજ ગોપાલ જોગીની પાસેથી શીખેલી છે. ને ગોપાલ જોગીની પાસે જંગલની અંદર રહેનારા જે બધા ભરવાડ લોકો છે, ગોપાલ જોગીની પાસે આવેલા છે કે તમારું નામ ગોપાલ જોગી છે, તમારા નામને સાર્થક કરો. અમારી ગાયોને, આ જંગલના પ્રાણી છે, વાઘ, ચિત્તા વગેરે સિંહો અમારી ગાયોને પરેશાન કરે છે, મારી નાખે છે, તો એના થકી અમારી ગાયોનું તમે રક્ષણ કરો. ત્યારે ગોપાલ જોગી મૂંઝાઈ ગયા કે હિંસક પ્રાણીઓ થકી મારે કઈ રીતે રક્ષણ કરવું. ત્યારે વર્ણિરાજ કહે છે, ગુરુ મહારાજ તમે મૂંઝાઓ નહીં, કે તમારી પાસે શંખ છે એ વગાડો. એ તો દરરોજ વગાડું છું કે એને આજે વગાડો કે. અને એ વર્ણિરાજના કહેવાથી ગોપાલ જોગીએ જ્યારે શંખ વગાડેલો છે, એ શંખનો શબ્દ જેટલા પ્રદેશની અંદર સંભળાયેલો છે એટલા પ્રદેશમાંથી હિંસક પ્રાણીઓ ઊભી પૂંછડીએ ભાગી ગયેલા છે. અને પછી ક્યારે પણ એ એરિયાની અંદર આવતા નહોતા. એટલે જંગલના બધા ગોવાળિયાઓ છે બહુ રાજી થઈ ગયા અને દરરોજ દૂધની ઓલી તાંબડી દેગડું ભરી કરીને ગોપાલ જોગીની પાસે આવેલો. વર્ણિરાજ કે ગોપાલ જોગી જો તમે શંખ વગાડ્યો એટલે લોકો કેટલા રાજી થઈ ગયા, દરરોજ દૂધ દેવા માટે આવે છે. એટલે એને બજાડાનું કામ થઈ ગયું. એટલે ભક્તજનો આ બધા ભરવાડો બજાડા જંગલની અંદર રહેતા હોય, એ ભરવાડો અને પશુ 2 સરખા જોવે બિચારા. જોકે હવે એ સુધરી ગયા બધા ભરવાડો, એ જંગલમાંથી બધા સિટીમાં આવી ગયા. લ્યો, ને ઘણા તો મોબાઈલ રાખતો શીખી ગયા ભરવાડો. હા, મોબાઈલ રાખીને ગાયું ભેંસું ને ચારે. લ્યો, અને પછી જંગલની અંદર ઘણી વખત ટાવરનો પ્રોબ્લેમ થતો હોય, તે પછી મારો વાલો ગોવાળિયો ભેંસ ઉપર ઊભો થયો અને પડ્યો હેઠો. અને પછી ડોક્ટરે લઈ ગયા. પછી ડોક્ટર પૂછે તો ખરા ને, આ કેમ કરતા વાગી ગયું? કે ટાવર નહોતું પકડતું એટલા માટે ભેંસ ઉપર ઊભો થયો, કે પડી ગયો કે. એટલે ભરવાડો પણ સુધરી ગયા. બચારા એ જંગલમાં રહેતા હોય ને બચારા કોઈ પ્રકારનું જ્ઞાન હોય. ખબર તમારે જેવા કંઈક દુકાનનું ઓપનિંગ કરેલું અને પછી એ પાર્ટી ભેગી થયેલી, તે બધાને આઈસ્ક્રીમ ખવડાવતા હતા. અને એ ભરવાડે ત્યાં ઊભો ઊભો આમ લાકડીના ટેકે ટેકે જોતો હતો. એટલે એ દુકાનના માલિકે બોલાવો, અહીંયા આવ, અહીંયા આવ કે. તો આઈસ્ક્રીમ આપ્યો એને જે ડબલીમાં હશે. ને પછી ઓલો જોયા કરે કે દહીંએ નથી મારું વાલું, ક્યાં દૂધે નથી, માખણે નથી, એને શું છે આ? પછી આમ આંગળી બોળી કરીને જ્યાં મોઢામાં મૂક્યો અને એ રાળ પાડી, ઓ પબા, ઓ પબા, કે હા આની અંદર કેટલો મીઠાશ છે, મારો વાલો ઠરી કરીને હાવ ઠીકરું થઈ ગયેલો છે. અને એ ગરમા ગરમ હશે ત્યારે કેટલો મીઠો હશે કે. કારણ કે બચાડા જંગલમાં રહેતા હોય એને ખબર નથી આ ટાઢો હોય ત્યારે જ મીઠો હોય. એટલે ભરવાડો હવે સુધરી ગયેલા છે. એટલે દરરોજ દૂધ લાવતા હતા. અને ગોપાલ જોગીને પછી નીલકંઠ વર્ણી છે એના શરીરનો ત્યાગ કરાવી ને અંતિમ ક્રિયા અગ્નિ સંસ્કાર વગેરે વર્ણિરાજ પોતે પોતાના હાથે કરેલો છે. અને ત્યાંથી વર્ણિરાજ સિરપુર પધારેલા છે, સિદ્ધવલ્લભ રાજાને મળેલા છે. અને પછી ત્યાંથી આસમ બાજુ પધારેલા છે. આસમની અંદર પીબેક મળેલો છે. જો કે એનું નામ હતું માણેકલાલ. પીબેક એટલા માટે પડ્યું, વારે વારે પીતો સીસા, એક દિવસમાં 5 વખત પીતો એટલે એનું નામ પીબેક પડી ગયું. હતો સાચો બ્રાહ્મણ,
પછી હા ઉતરી ગયો. એ તો તમે બધી વાત જાણો છો. વર્ણિરાજ પછી એને પાછા સારા રસ્તે ચડાવેલો છે. અને ત્યાંથી વર્ણિરાજ નવલખા પર્વતની અંદર ગયેલા છે. અને 9 લાખ યોગીઓની એકી સાથે 9 લાખ સ્વરૂપ ધારણ કરી અને બથમાં લઈને મળેલા છે. ત્યાંથી કપિલાશ્રમ ગયેલા છે. કપિલાશ્રમની અંદર 1 મહિના સુધી નિવાસ કરીને રહેલા છે. અને ત્યાંથી જગન્નાથપુરીની અંદર પધારેલા છે. અને જગન્નાથપુરીની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનું સરોવર છે, એને પણ વર્ણિરાજે પાવન કરેલું છે. પછી દરિયા કિનારે ચક્ર તીર્થ છે, ત્યાં પણ વર્ણિરાજ ગયેલા છે. અને પછી વર્ણિરાજ ત્યાં વિચાર કર્યો કે હજારો અસુરો છે કે બધા એને હવે જમપુરીની અંદર મૂકવા છે. અને જથ્થો ઘણો ભેગો થઈ ગયેલો હતો. અને નિષ્કુળાનંદ સ્વામી એ ભક્ત ચિંતામણી ચોપાઈની અંદર એ લખેલું છે, તો સ્વામી 2 ચોપાઈ ગાઈ લઈએ. કર્યું આસન શેરથી બારું રે, ઇન્દ્ર મધ્ય સર જોઈ સારું રે. કર્યું આસન શેરથી બારું રે, ઇન્દ્રદ્યુમ્ન સર જોઈ સારું રે. ત્યાં દીઠા છે અસુર ગણા રે, ત્યાં દેઠા છે અસુર ઘણા રે. દેશલાય સીધું સાધુ ધણા રે. વેશલાય સિદ્ધ સાધુ તણા રે. કર્યું આસન શેરથી બારું રે, ઇન્દ્ર મનસ જોઈ સારું રે. કર્યું આસન શેરથી બારું રે, ઇન્દ્રદ્યુમ્ન સર જોઈ સારું રે. પ્રથમ તો બોલી ઠોલી થઈ રે, પછી ઉઠ્યા લઠા મોટા લઈ રે. પ્રથમ તો બોલી ઠોલી થઈ રે, પછી ઉઠ્યા લઠા મોટા લઈ રે. લીધી લડવા પહેલી લાકડી રે, લીધી લડવા પહેલી લાકડી રે. તે તો પરસ્પર બહુ પડી રે. તે તો પરસ્પર બહુ પડી રે. પછી લીધા ખાંડા કર માય રે, આવ્યા સામા સામા મળી થાય રે. પછી લીધા કાંડા ખર માય રે, આવ્યા સામા સામા લડે થાય રે. હે નાખી બરચિયો બહુ સામે રે, નાખી બરછિયો બહુ સામે રે. ચાલે લોવાર્યું ના રહે ખામી રે. હે ચાલે લોવાણ્યો ના રહે ખામી રે. પ્રથમ તો બોલી ઢોલી થઈ રે, પછી ઉઠ્યા લઠા મોટા લઈ રે. પછી મતો બોલી ઠોલી થઈ રે, પછી ઉઠ્યા લઠા મોટા લઈ રે. પછી ઉઠ્યા લઠા મોટા લઈ રે, પછી ઉઠ્યા લઠા મોટા લઈ રે. આ રીતે વર્ણિરાજ ત્યાં રહેલા છે. અને સાધુના આશ્રમની અંદર જાય અને બધી સેવા કરે. એટલે એને એમ થાય કે ચેલો કરવા જેવો છે. 2-3 દિવસ રોકાય, પછી વળી બીજાના આશ્રમમાં જાય પાછા. એટલે આ આશ્રમમાંથી બીજા આશ્રમમાં ગયા એટલે ઓલાને એમ થાય ને મારો ચેલો લઈ ગયા. એટલે એમાંથી શરૂઆત થી બોલી ઠોલી. ને પછી તો એ ચીપિયા ઉપડ્યા, લાકડીઓ ઉપડી ને બંદૂકો ઉપડી ને તલવારો ઉપડી. એક દિવસમાં 10,000 અસુરો જમરાજાને ઘેર ભોગી ગયા.
અને પછી તો એ દરરોજ એકબીજાના વેર તો વાર્તા જો ને, સામા પક્ષ વાળા આવે પાછા, એ વળી 100-200 જણાને હોરી જાય પાછા. આ રીતે 6 મહિના સુધી લડાઈ હાલેલી છે. અને પછી વર્ણિરાજ ત્યાંથી આદિકુરમાં પધારેલા છે. અને ભગવાનને આપણે આ કથા છે જગન્નાથપુરી સુધી રાખીએ, અને પછી ભગવાન આદિકુરમાં અને પછી માનસપુર ફરતા ફરતા લોજની અંદર આવશે, અને ગુરુ રામાનંદ સ્વામી ગાદી સોંપશે વગેરે કથા છે. બપોર પછીનો કથા પ્રસંગ તેને વિશે સાંભળીશું. અહીંયા જ કથાને વિરામ આપીએ. બોલો શ્રી નર નારાયણ દેવની જય, શ્રી વર્ણિરાજ કી જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.